આપણે જઈએ હવે રાજકોટના બસ સ્ટેશને, કેમ કે આપણે જવાનું છે ભરૂચ. કામ ધંધે પાછું ચડવું જોશે ને ભાઈ. આમનું કેટલાક દી હાલે ભાઈ રખડ રખડ. સહી બાત હે. રવિવાર હતો તોય જુઓ કેટલી ગળદી છે આમાં રાજકોટના બસ સ્ટેશનમાં. આમાં જોઈ દરરોજ. અને આપણે ટિકિટ બુક કરી હતી જમણી સાઈડ, તો એ સીટ નંબર આવ્યો ડાબી સાઈડ. મેં કંડક્ટરને પૂછ્યું કેમ આવું હોય, તો ગવર્મેન્ટમાં આમ જ હોય ભાઈ એ કહે. અને ભાઈ તે દીની બધી બસો ફૂલ હતી, એટલે ફરજિયાત આપણે આ જ બસમાં જવાનું થયું. નો સ્લીપર કોચ મળી, નો પ્રાઇવેટ મળી, બધી બસો ફૂલ હતી. આમમાં જ જવાનું થયું. બોલો, આપણા નસીબ તો પહેલેથી મોરા જ છે. કલાકથી અહીંયા ટ્રાફિક હતો, કાંઈ વાંધો નહીં. ત્યાં તમને કહી દઉં કે હવે આપણા મોટા વ્લોગ કરીએ ચાલુ. क्या बात है सर, क्या बात है सर. તો યુટ્યુબ ચેનલમાં આવશે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એની લિંક આપણે બાયોમાં મળી જશે, તો જોઈ લેજો. અને આપણે નીચે ઉતરીને પૂછ્યું કોકને શું થયું, તો કે આગળ એક્સિડન્ટ થયું છે, હજી કે 2 કલાક જેવું થાય. તો ડ્રાઈવરે એક ગામડામાં થઈને લઈ લીધી. લઈ તો લીધી, બી કી હતી કે આ હાવ રસ્તો એક સિંગલ પટ્ટી હતો. આ જો પંચર ન પાડે સારું, નકર વરી 2 કલાક એમાં નીકળશે. હવે ફટાફટ હાઈવે ઉપર પહોંચાડે તો સારી વાત છે. થાય કાંઈ એ વાંધો તો ન આવ્યો, હાઈવે તો આવી ગયો. હવે થોડીક વારમાં ભરૂચ પહોંચી જાય. જો ભરૂચ પહોંચી ગયા હે, અને રૂમે જાય. 3 થેલા છે, વજન એટલો છે. હાલો જવું તો પડશે જ, બીજું શું થાય. રૂમેથી ફ્રેશ થઈને આપણે આવી ગયા જમવા. તો તમે હવે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે મળી યુટ્યુબ ચેનલમાં.